નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું અમારી શાહ। તો ચલો આગળના સમાચાર પર ફરી એક નજર કરીએ। સમાચારમાં વાત છે તો રાજ્યના નાગરિકો શુદ્ધ ખોરાક મળે એ માટે રાજ્યનો ફ્રૂટ વિભાગની આણંદની લોકલ ટીમે પેટલાદમાં સોયાબીન તેલના નમૂનાઓ લીધા હતા। જી હા, જેમાં ગુજરાત બ્રાન્ડ, દોલત રિફાઇન્ડ અને મહારાણી ગોલ્ડ જે ફૂડ સેફ્ટી રૂલ્સમાં સબ સ્ટાન્ડર્ડ થયા છે। આ તમામ ત્રણ બ્રાન્ડ 4.50 લાખની કિંમત 3 ટન તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જી હા, જેમાં કંપની સામે ફ્રૂટ સેફ્ટી એક્ટ કરીને અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા કેસ દાખલ થશે અને આગળ કાર્યવાહી કરી દંડ કરવામાં આવશે। આવનાર સમયમાં ફ્રૂટ ડ્રાઈવ અંગે ફૂડ સેફ્ટી અંગેની કાર્યવાહી પર સતત ચાલતી પ્રક્રિયાઓ છે। રાજ્યમાં 4.50 લાખ ફ્રૂટ બિઝનેસ ચાલે છે, ત્યારે જેમાં લાયસન્સ ઓપરેટર, સેન્ટ્રલ લાયસન્સ ઓપરેટર પણ આવે છે। ઉત્પાદકોના સ્થળ અને ફેક્ટરીમાં તપાસ થાય છે, સાથે લેબલ અને ક્વોલિટી પણ ચેક કરવામાં આવે છે અને સેમ્પલ પણ લેવામાં આવે છે। રાજ્યમાં 22 જેટલી FSW ફૂડ સેફ્ટી વાન જે મિલ્ક, જ્યુસ કે પાણીનું ટેસ્ટિંગ કરે છે અને જ્યાં પણ સેમ્પલ ફેલ થાય એમાં કાર્યવાહી પણ કરે છે। રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે એના ભાગરૂપે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા આણંદની જે અમારી લોકલ ટીમ છે ત્યાં ફૂડ સેફ્ટીની, એના દ્વારા પેટલાદ ખાતેથી લાસ્ટ મંથમાં 20 સપ્ટેમ્બરે સોયાબીન તેલના 3 નમૂના લેવામાં આવેલા હતા। એ નમૂનાનું લેબોરેટરી પરીક્ષણ કરતાં આ જે 3 નમૂના હતા, એક ગુજરાત બ્રાન્ડ સોયાબીન તેલ હતું, બીજું દોલત રિફાઇન્ડ સોયાબીન તેલ હતું અને ત્રીજું મહારાણી ગોલ્ડ રિફાઇન્ડ સોયાબીન તેલ હતું। તો 3 બ્રાન્ડ સોયાબીનના જે સ્ટાન્ડર્ડ હોય, પ્રિસ્ક્રાઇબ કરેલા હોય ફૂડ સેફ્ટી રૂલ્સમાં, એ મુજબ નહોતા અને સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલું છે। આ 3 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ થયા છે। જે વખતે સેમ્પલ કર્યું ત્યારે લગભગ 4.5 લાખની કિંમતનો 3 ટન જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો હતો અને આ જે 3 સેમ્પલ ફેલ થયા છે તો સબ સ્ટાન્ડર્ડ થયેલા છે, તો સબ સ્ટાન્ડર્ડ સેમ્પલ માટે જે ફૂડ સેફ્ટી એક્ટ અને રૂલ્સમાં જે પ્રોવિઝન છે તો એડજ્યુડિકેશન માટેની કાર્યવાહી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। RACની નીચે ત્યાંનો કેસ દાખલ કરવામાં આવશે અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રૂલ્સ નીચે એને કસૂરવાર સામે એણે કરેલ પ્રોફિટેરિંગ અને ભેળસેળ માટે દંડ કરવામાં આવશે। ખાસ કરીને આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। અમદાવાદ હોય, સાણંદ હોય, એવા ઘણા બધા વિસ્તારોની અંદર આવી ઘટનાઓ સામે આવી છે। તો આવનારા સમયની અંદર કેવી રીતે ડ્રાઈવ ચાલુ રહેશે? આજે ફૂડ સેફ્ટી માટેની કામગીરી એક સતત પ્રક્રિયા છે। રાજ્યમાં જે આજે લગભગ 4.5 લાખ જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરો કાર્યરત છે, એમાં લાયસન્સ ઓપરેટરો આવી ગયા, સેન્ટ્રલ લાયસન્સ ઓપરેટરો આવી ગયા અને રજિસ્ટ્રેશનવાળા આવી ગયા। તો મોટાભાગના જે ઉત્પાદકો છે ત્યાં અન્ય સ્થળની ફેક્ટરીની તપાસ થતી હોય છે, સેલ્સના લાયસન્સ હોય ત્યાં પણ તપાસ થતી હોય છે અને એનું લેબલ ચેક કરીને, ક્વોલિટી ચેક કરીને અમારી ફૂડ સેફ્ટીની ટીમ જે છે આખા રાજ્યમાં એનું સતત મોનિટરિંગ, ચેકિંગ અને ટેસ્ટિંગ માટે સેમ્પલ ડ્રો કરતી હોય છે। સર્વેલન્સ સેમ્પલની પણ ડ્રાઈવ કરતા હોય છે। આ ઉપરાંત રાજ્યમાં 22 જેટલી FSWની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ આવેલી છે, એના થકી પણ સતત મોનિટરિંગ થતું હોય છે। એની અંદર પણ મિલ્ક હોય, જ્યુસ હોય કે પાનું, એનું ટેસ્ટિંગ ઓન ધ સ્પોટ થતું હોય છે રેપિડ ટેસ્ટ મેથડથી। તો આ બધા મિકેનિઝમથી રાજ્યમાં સતત આ એક ચાલતી પ્રક્રિયા છે અને કોઈ પણ આવું ભેળસેળ કરતું હોય પકડાય તો એની સામે કાયદેસરની કાર્યવાહી તુરંત શરૂ કરવામાં આવે છે। આમ જોઈએ તો વર્ષે જે સેમ્પલ લઈએ છીએ એમાંથી જે સબસ્ટાન્ડર્ડનો રેશિયો હોય એ લગભગ 4 થી 7% વચ્ચે આવતો હોય છે અને જે અનસેફ ફૂડ હોય, જે ઇન્જુરિયસ ટુ હેલ્થ હોય, એનો ટકાવારી લગભગ 0.2 થી 0.3%ની વચ્ચે હોય છે। તો આ રીતે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે એના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે અને રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે એ સુનિશ્ચિત કરવાનું કામ કરતા રહેતા હોય છે।